આપણી વચ્ચે મહંત શ્રી કનૈયાદાસજી બાપુ આવી રહ્યા છે મહેશભાઈ કોટડિયાને પારણા કરાવવા માટે. આવો બાપુ. બાપુ, અમારી એક ખેડૂતની માંગ હતી, લડતની અંદર અમે ભવ્ય વિજય આજે મેળવ્યો છે. ભગવાન બધું સારું કરશે. અનશન નો કરાય, લડાઈ લડાય પર અનશન નો કરાય. વાહ. જય શ્રી રામ. જય और देखो, उद्योग में भी नुकसान ना हो इसका भी ध्यान रखना है, और खेती में नुकसान ना हो इसका भी ध्यान रखना है, प्रदूषण भी ना हो ये भी हमको ध्यान रखना है. सनातन ने तुम्हारी सारा लोगों ने બધાને જરૂર છે. સનાતનને જરૂર છે. એટલે આપણે એવું કાર્ય કરવાનું છે કે જેમાં કોઈને નડતરરૂપ ન થાય અને બધાનું સારું થાય. જય શ્રી રામ. આવા નવા આશીર્વાદ બાપુના કાયમી માટે અમારા માટે ફાળવી બધું તમારો ખૂબ ખૂબ આભાર. અમે સનાતનીઓ માટે બધાએ માટે આગળ જ છીએ અને અમારા તો આપણો મેઇન તો સનાતન જ છે ને બાપુ. જય જવાન જય કિસાનના નારા લગાવી અને પૂરું કરો. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, વંદે માતરમ, વંદે માતરમ, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. આવો નવો સાથ અને સહકાર ખેડૂત મિત્રોએ આપે અને કાયમી માટે અમારે જ્યારે જરૂર પડે ત્યારે સાથ અને સહકાર આપે. બસ અમારી લડત આજથી અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ મિત્રો. લડાઈનો અંત આવ્યો છે અને એનાથી વિશેષ એક તો અમને ખુશીની વ્યક્ત આનંદ એ થાય છે કે અમે જ્યારથી 18 દિવસથી અનશન ઉપર ઉતરેલા હતા, જેતપુરના પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકાર ભાઈઓએ આ લડતની અંદર અમને જે સહયોગ આપ્યો છે એનો અમે દિલથી આભારી માની એટલો ઓછો છે. કારણ કે અમારો જાગૃત કરવાની અંદર પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાનો દિલથી અમે આભારી છીએ. કારણ કે એનો તમામ સમય અમને આપી અમારી જ્યાં જરૂરત પડી છે ત્યારે સમયે સમયે અમને સાથ અને સહકાર આપ્યો છે. એમ તમામ પત્રકારો હું ફરીથી દિલથી બે હાથ જોડી અને આભારી છું. જે તમને સહયોગ આપ્યો એને શું કહેશો તમે? જે મારી આમ આદમી પાર્ટીની ટીમ, તાલુકા ટીમ, શહેર ટીમ અને જિલ્લાની ટીમ અને પ્રદેશની ટીમ જે બધાએ સાથ સહકાર આપ્યો એ બદલ હું ટીમનો આભાર માનું છું. એના કરતાં વધારે આજુબાજુના દરેક ગામથી અને ઘેડ વિસ્તારમાંથી, કેશોદ, મેંદડા એ સાઈડથી લોકો જે બધા આવ્યા એનો હું દિલથી આભાર માનું છું. અને આવીને આવી લડતની અંદર હંમેશા મને સાથ અને સહકાર આપો એવી હું તમારી બધાની આશા રાખું છું. ખેડૂતોની જીત છે. એટલા માટે આવનારના કોઈપણ કામમાં, કોઈપણ કાર્યમાં મહેશભાઈ ગમે ત્યારે ધારણામાં બેસશે કે ગમે ત્યારે શહેરની ટીમ સાથે જ હશે એ મહેશભાઈને ખ્યાલ પણ છે. બસ એટલું જ કહેવા માગું છું. જીતેંગે સૂત્રને આજે ખરેખર સાર્થક કરીને ખેડૂતોની આ લડાઈએ જીત બતાવી છે. બે માંગણીઓ જે આ આંદોલનની હતી એ જીપીસીબીના અધિકારીએ પોતાના લેટર પેડ પર લખી, સાઇન કરી અને ખેડૂતોની માંગણી સ્વીકારી અને એમને અમને આપી છે. આ લડત લડ્યા એ તમામ ખેડૂતોને ધન્યવાદ છે. આ જીત મહેશભાઈ કોટડિયા એકલાની નથી, આ જીત આમ આદમી પાર્ટીની નથી, પણ આ જીત છે 750 ગામ લોકોની, ગ્રામજનોની છે. આ જીત છે ખેડૂતોની જીત છે. અને આવનારા સમયોમાં પણ હું ખેડૂતોને કહું છું કે જ્યારે પણ અન્યાય થાય, જ્યારે પણ આપણી યારે ખોટું થાય ત્યારે લડાઈ લડવાની ટેવ પાડીએ અને એક મોટી લડત લડીએ તો આપણે જીત તરફ અચૂક સચોટ પરિણામ મળશે. હું જીપીસીબીના અધિકારીનો પણ આભાર માનું છું, અહીંના તંત્રનો પણ આભાર માનું છું અને ખાસ કરી અને મહેશભાઈ કોટડિયાને જેટલા લોકોએ પણ સમર્થન કર્યું છે, જેટલા લોકોએ પણ ટેકો આપ્યો છે, તમામનો હું નામ નહીં લઈ શકું પણ તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવનારા સમયોમાં પણ મહેશભાઈએ પણ હજી ખાતરી આપી છે કે જ્યારે પણ ખેડૂતોના હિતની વાત હશે, જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થતો હશે ત્યારે મહેશભાઈ હર હંમેશા ખેડૂતની સાથે રહેશે અને અમે પણ સંપૂર્ણ ટીમ સાથે એમની સાથે છીએ. આપી દો કે આટલા સમયમાં આ વસ્તુઓ પૂરી થઈ શકે છે. વાત થઈ ગઈ પૂરી, પણ લેખિતમાં આપજો, એવી જ રીતે આપજો કે તમારામાં પૂરી કરવાની તાકાત હોય. જો તમારાથી પૂરી ના થાય તો આ તો ઝલક હતી, પિક્ચર હજી આખું બાકી રહેશે. કારણ કે તો પછી કોર્ટ સુધી અમને જાતા અચકાશો નહીં. સાહેબ તમે ના એ મેટર નહીં, આ તમે આપી દો એટલે પૂરું થઈ જાય. ભાઈ હાલો એર પોલ્યુશનનો મુદ્દો, એર પોલ્યુશનમાં અમે બધું વેરીફાઈ કરીએ, ચેક કરીએ, બધું ઓકે છે. એ તો અમે પરમિશન આપીએ ત્યારે મુદ્દાઓ જોયા જ હોય કે આ વસ્તુ આમ કરવાની, આ આમ કરવાની, આમ કરવાનું, આ એપીસીએમ લગાડવાનું, બધું જ ચાલે. 5 દિવસ પછી મને કોઈ બંધ હોય તો અમે વિઝિટ કરીએ, નોન કમ્પ્લાયન્સ હોય તો ક્લોઝર આપીએ.
ક્લોઝર આપીને દંડ કરીએ. એ તો સતત પ્રક્રિયા છે. એ કઈ એક દિવસમાં પતી જાય એવું નથી કે ભાઈ એકવાર બધું પતી ગયું એટલે હાલો પૂરું થઈ ગયું, આમાં કઈ જોવાનું જ નથી. અને તમે એક બીજી સાહેબ ઈ બાંધરી આપો ઓન મીડિયા હા. કે કાલથી તમે અત્યારે લગીને કામ કરો છો, કેસો એ બધી વાત બરોબર છે, કાલથી તમે પોતે થોડા ઇન્વોલ્વ થઈ અને આ જેટલા એકમો પાસે કાર્યવાહી કરવી એ તાકાતથી કરો. બધા એમાં હું ઇન્વોલ્વ હોય છું. ભલે હું રાઉન્ડ મારું તો ક્યાંક પ્રોબ્લેમ હોય કે આ અહીંયા ઇસ્યુ છે એ બધું સોલ્યુશન અમારે કોઓર્ડિનેશન કરીએ કે ભાઈ નગરપાલિકાનો ઇસ્યુ તો નગરપાલિકાને કહીએ, એસોસિએશનનો ઇસ્યુ એને કહીએ કે ભાઈ આ વસ્તુ આ સુધારવાની છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય તો એનું સેમ્પલ લેવું પડે એટલે અમારી ટીમ મારફતે સેમ્પલ લેવાનું આવે. એ બધી કાર્યવાહી અમે એવું કંઈ નથી કે હું એવું આખા દિવસ ઓફિસમાં બેઠો રહું છું. કાંઈ વાંધો નહીં સાહેબ, તમે આપણે લપત નથી કરવી ને ભાઈ, તમે આ લેખિત આપી દો આ મુદ્દાઓ સમય સાથે કે ભાઈ આટલા ટાઈમનો પ્રોસેસ છે જેમાં છે એમાં. હાલો વાયુ પોલ્યુશન સમજો કે એકવાર બંધ કરાવશો પાછું કરશે, બીજી વાર ડન કરશો, આ તે પણ તમે આ જે એકમો ઉપર કાર્યવાહીની વાત છે જે છોડે છે પાણી છોડે છે, જે 47 એકમો છે જે પાણી છોડે છે એનો તો સમય કહેશો ને કે આટલા ટાઈમમાં અમે ચેકિંગ કરીને કાર્યવાહી કરશું. કેટલા ટાઈમમાં તમે એમ કહો છો કે 47 એકમો છોડે એવું તમે કહો છો ને, પછી એમને અમારે છોડતા તો પકડવા પડશે ને. એમનો કાર્યવાહી ક્યારથી ચાલુ કરશો તમે? કાર્યવાહી તો હું કાલથી ચાલુ કરાવી દઉં, કાલથી એટલે સોમવારથી. ઓકે. તમે એમ કહો કે ભાઈ આ બંધ કરાવી દો તો પછી તમારી પ્રક્રિયા શું હોય છે જનરલી પ્રક્રિયા એવી હોય કે કોઈ યુનિટ ચાલતું હોય એર વોટર અને હેઝાર્ડસ એમાં નોન કમ્પ્લાયન્સ એટલે મેજર નોન કમ્પ્લાયન્સ ખાલી નાનું એવું હોય એમાં નો કંઈ ક્લોઝર આવે, તો એમાં નોટિસ આવે, પછી એનઓડી આવે, પછી ક્લોઝર આવે ને દંડ આવે. હવે તમે એમ કહો કે આ 47 એકમો ને પકડીને બંધ કરી દો, એમ બંધ ન થાય. એ તો નિયમ મુજબ હોય એમ થાય. આ કઈ મારું ઓલી પિતાશ્રીની પેઢી તો નથી. ના હું ભાઈ બ્લોક માર દઉં, ચલો ભાઈ પાવર કાપી નાખો. લખ્યું છે સારી ભાષામાં તમે લખ્યું છે, તમે વાંચી સાંભળાવ્યું સાંભળો. સારી ભાષામાં લખ્યું છે. આ લોકોની વાત એવી છે ચોખવટ સાથે એના જે મુદ્દા છે જેટલી બાહેંધરી આપી શકાય એની સ્પષ્ટ ભાષામાં તમે લખીને દઈ દો એટલે પ્રશ્ન પૂરો છે. ટાઈમ લિમિટ તમે એનજીટીનું કીધું એટલે હું સમજુ છું. કામ કરતા હોય એવું કંઈક નથી. હું કહું એટલે અને એક ખાતરી મહેશભાઈ વિડીયો ની આપી એમાં તમે કીધું કે તરત જ પગલા લેશો. મોકલે તો અમે કામ કરીએ તો એમાં શું થાય? સાહેબ એમ કે સાંભળો એક મિનિટ મનોજભાઈ, 4 મુદ્દા જે ટાઈપિંગના મહત્વના છે ને એ લઈને આવે. એક મિનિટ મહેશભાઈ, બીજો ભાદર નદીની અંદર જે પ્રદૂષણ આવે છે ને પાણી એને તાત્કાલિક બંધ કરવામાં આ 2 મુદ્દા હતા. પણ એ મુદ્દા ભાદર નદીના પ્રદૂષણનો મુદ્દો તો આવી જ ગયો ને ભાઈ, એમાં ક્યાં નથી. તો કેટલો ટાઈમમાં બંધ કરશો? જો એ તમે ટાઈમ એમ કહો મહિનો 2 મહિના એવું તો મારાથી નહીં કહી શકાય. કહી શકાય. જો પોલ્યુશન બોર્ડ એક મિનિટ જો આ તમારામાં તાકાત હોય ને તો કાલ સવારેથી બંધ થઈ જાય. કેમ ન થાય? વાળાને પંપ ચાલુ કરો ભાઈ. કેવી રીતે પંપ ચાલુ કરવાના? કરાવો ને, ક્લોઝર મરાવો. તમારામાં તમારો અધિકાર છે ને ક્લોઝર મરાવવાનો. નગરપાલિકા નો બંધ થાય ભાઈ. તમે પાણી ક્યાં એ એની વ્યવસ્થા મકાન પાડવાનું તો 5 મિનિટ તમે ક્યાં બંધ ન થાય સમજે. કરીબ 500 મકાન તૂટી જાય 5 મિનિટમાં. સાહેબ તમારી પાસે તમામ પ્રકારના પાવર છે. તમારી પાસે જે ઓથોરિટી છે એ પ્રમાણે કામ કરો. ક્લોઝર આપવું હોય ને તમને ધારાસભ્ય ફોન કરે એટલે તમે બીજા દિવસે ક્લોઝર આપવું હોય કોઈ પણ પ્રકારની નોટિસ વિના. મને ખ્યાલ છે 100%. તમારે તમે ટાઈમ આપો મને 5 દિવસ 15 દિવસ કે 20 દિવસ કે મહિનો. રાખોલિયા સાહેબ તમે મને ટાઈમ આપો કે આ પાણી આ નદીની અંદર ભાદર નદીની અંદર 5 થી 15 કે 20 દિવસ પાણી આની અંદર ખરાબ પાણી છોડવાનું બંધ થઈ જાય. કેટલા ટાઈમમાં કરશો? મારો મહત્વનો મુદ્દો પાણી છે. પહેલો મુદ્દો મારો પાણી છે. કામ કરવાની ક્યાં ના છે? કામ કરવાની તમે કરતા નથી. તમે જાઓ છો તમે કરતા નથી. તમારી પાસે અહીંયા કે આવે છે હું સાંભળું છું કાયમી બેઠો જો ભાઈ આ મુદ્દાઓ પછી ડાયવર્ટ થાય. ના અહીંયા કે જે તમે જઈવા છો એને તમે એ મુદ્દા માટે અહીંયા બેઠા હે એક મુદ્દા હું અહીંયા મુદ્દા માટે એટલે જ બેઠો છું. મને અહીંયા સોંપ્યો નથી બેઠો. કહું છું કે ભાઈ જો કામગીરી અમે કરીએ છીએ એવું નથી કરતા, પણ જે આ ટ્રેનમાં શોધવાનું છે એ બધું કામગીરી હમણાં ચાલુ કરી. તમને હું વિડીયો આપું ને, હું વિડીયો આપી દઉં 4 GB ની પેનડ્રાઈવ આપી દઉં. આપો ને પણ કેટલા દિવસમાં બંધ કરી દેવો? એ તરત જ બંધ કરાવી દઈએ. હું તમને સમય લેજો દિલીપભાઈ. કે તમે હું તમને ટેન્કરનું કીધું તમારી પાસે કેવું જોઈએ ને ભાઈ, આ પ્રમાણે છે. હું તમને પેનડ્રાઈવ આપું છું હા તો આપો ને. અને તમારે